પોતાનું ડાપણ પ્રગટાવવા માટે અપેક્ષા રાખીએ છીએ, કોઈ રાગનું પોષણ કરવા માટે અપેક્ષા રાખીએ છીએ. આપણી ફરજ છે આપણા ધોકડાને, આપણા શાલિગ્રામને સેવામાં લય કરી નાખવો છે. બસ સેવામાં લીન, સેવામાં એને ચંદનની જેમ ચર્ચી દેવું છે, ચંદનની જેમ ઘસી નાખવો છે. મારે કોઈની પાસે અપેક્ષા રાખવી નથી. મારે મારા દેહને મારે ઘસી નાખવો છે, મારી ઇન્દ્રિયોને પોઝિટિવ બનાવી દેવી છે, અને મારે મારા મન બુદ્ધિને સાથ આપવા નથી. જેટલું સંતને ગમે, ભગવતીને ગમે એટલું જ સાથ આપવો છે, બાકી મન બુદ્ધિને કોઈ સાથ નથી આપવા. આવી એક ભાવનાથી આપણે જીવી લેવું છે. બહુ સૂક્ષ્મ વિષય છે, છતાંય મેં થોડોક સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આ ભાઈએ 3 લીટી બહુ સરસ સમજાયું. અને અહીંયા બી જેમ જેમ અપેક્ષાઓ રાખશો તેમ તેમ માયાનો થર જાડો થશે, અને જેમ જેમ માયાનો થર જાડો થશે તેમ તેમ તમે દૂર 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 પરમપિતા પરમાત્મા પુરુષોત્તમ નારાયણથી દૂર દૂર ધકેલાતા જશો. જે અપેક્ષા આનંદને ઓછો કરે છે. ઓરિજિનલ આનંદ, લૌકિક આનંદ વધારે. તમારી અપેક્ષા કોઈ પૂરી કરે, હાશ તમને આનંદ થઈ જાય, હા મારો માણસ છે, મારી વાતને સમજે છે. અને કોઈ તમારી વાત ન સમજે તો એ પેલો ઉદાસ થઈ જાય. તમે કોઈને વાત કરી ન ગમે, કોઈએ પોતાના મિત્રને વાત કરી એની સાથે મૈત્રી બાંધવા માટે, અને પેલા ઉપેક્ષા કરી. કોઈની જોડે મૈત્રી બાંધવાની નથી, આત્મીયતા રાખવાની છે. દરેકની સાથે આત્મીયતા રાખવાની છે. સંબંધ કોઈની સાથે કરવાનો નથી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ, આ જ્ઞાન જેને ભૂલે, જાને ભૂલે છે કે માને, એ તો અક્ષરધામનો મુક્ત જ કહેવાય. તમે બધા અક્ષરધામના મુક્ત જ છો. ભૂલકુની યાત્રા એટલે અક્ષરધામના મુક્ત જ. કોઈ આત્મીય બને કે ન બને, અક્ષરધામ મુક્ત જ. પણ હું તમને, તમે ક્યાં ઓટા મારીને ફસાઈ જાવ છો, તમારો ટાઈમ ક્યાં બગાડો છો, એનું પહેલો લેસન જ આપો છો, અપેક્ષાઓ. પછી બીજા 5 લેસન આવવાના છે, પણ આપણે આમાંથી બહાર નીકળવો છે. જેની સેવા કરવાથી જો મને પ્રભુના સુખનો આનંદ ન થતો હોય તો સમજી લેવાનું કે તમે તમારા મનની સેવા કરો છો. એટલે હું તમને કહું છું કે મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા કરવાની. મધ્ય 59 તમે સેવા કરી, તમને આનંદ થવો જોઈએ. ધનભાગ ધન ગળી કે હાશ આજે મુક્તો બહુ જમવા આવી ગયા. સાક્ષાત બધા ભગવાન સ્વામિનારાયણ જમી રહ્યા છે, શાસ્ત્રીમાં યોગી મહારાજ જ, કાકાજી બાપ્પાજી જ જમી રહ્યા છે. એવા ભાવથી જો આપણે જમાડીએ નહીં તો હૃદયના ભાવ સૂક્ષ્મ શરીરનો કચરા ઉપર જે સામે ડામ ન દે પ્રભુ, ઓછા ન થાય, ઘસાય નહીં, આ વ્યક્તિનું શુદ્ધિકરણ ન થાય. જે દિવસે મધ્ય 28-41 પ્રમાણે સેવા થશે તે દિવસથી જ અવ્યક્તનું શુદ્ધિકરણ થશે. બાકી અવ્યક્તનું શુદ્ધિકરણ નહીં થાય. સેવા કરવામાં જો રાગનું પોષણ થતું હોય, મૈત્રી બાંધવામાં જો રાગનું પોષણ થતું હોય, અપેક્ષાનું પોષણ થતું હોય, તો જે સામે તટસ્થ ભાવ રાખીને ભજન કરજો. પણ કોઈની સાથે આત્મીય થવાનું છે. મૈત્રીથી, અતૂટ ભાવથી સ્થૂળ ફ્રેન્ડશીપ મૈત્રી જોઈએ જ નહીં. જે મિત્ર તમારા સ્વભાવનું પોષણ કરે, અને જે મિત્ર સવારના પરમાં ભજનમાં યાદ આવે, અથવા જે મિત્રના આકારે તમે નિરંતર રહેતા હોય, એવા મિત્ર ત્યાં આગળ ઠાકોરજીને પ્રાર્થના કરીને, સંતને પ્રાર્થના કરીને જાગ્રત થઈ જજો. નહીં તો તમારી અપેક્ષાનું પોષણ થશે જ. હું કોઠાય છે ને એટલે તટસ્થ કહું છું. તટસ્થ સાધુ, તટસ્થ સેવા એ રીતે કરવાની. જે તટસ્થ છે એ ક્યારેક ગરમ નહીં થાય. જે તટસ્થ છે એ શાંત પ્રશાંત રહેશે. એ તટસ્થ છે એ કોઈ વ્યક્તિ વર્તે કે ન વર્તે એની અપેક્ષા નહીં રહે. એ જે તટસ્થ છે એનો સંબંધ એક ધારો વધતો જાય છે. એમાં આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે. ભલે આટલી લોબી પહોરી મોટી ઊંડી વાતો ન સમજ પડે, પણ મારે ધીમે ધીમે ધામ એને મુક્તો પાસે અપેક્ષા હોય. મારા ભગવતી મુક્તો સાથે, મારા અંગત મિત્રો સાથે, આવનારો સમાજ અથવા જે સમાજમાં હું બેઠો છું એ સમાજની પાસે મારે જે અપેક્ષાઓ રાગ અને દેહભાવને દેહભાવનું પોષણ કરે એવી અપેક્ષાઓ ક્યારેય રાખવી નથી. સૂચન કરવું છે તટસ્થ ભાવે, મૈત્રી ભાવે વાત કરવી છે તટસ્થ ભાવે,
આપણે એ પ્રકારના ભાવથી જીવી લેવું છે. બાકી અપેક્ષાઓ છે ત્યાં આત્મીયતા નહીં હોય, અપેક્ષાઓ છે ત્યાં સંબંધ નહીં હોય, અપેક્ષાઓ છે ત્યાં જય સ્વામિનારાયણ તમારા રાગનું પોષણ હશે તો આજના શુભ મંગલકારી દિવસે 1987 સાલની વાત હતી ને બે સંતો મારી પાસે આવ્યા. એટલે એમને વાતો શરૂ કરી દીધી કે કોઠા છે આમ વર્તો તો સારું, આમ વર્તો તો સારું, આમ વર્તો તો સારું. જરા કોઠાય છે તો વર્ષે, મને વિશ્વાસ છે. મેં એમને બહુ સ્પષ્ટપણે કહ્યું કોઠા છે તો વર્ષે, મને વિશ્વાસ છે. તમે ક્યારે શરૂઆત કરશો? તમે જેને શરૂઆત કરી હોય ને એને ગાંઠ ન હોય, આંટી ના હોય, એને ચૂક ના લાગે, માખણ જેવું હૃદય હોય, બસ એનું ધ્યેય એકદમ નીટ એન્ડ ક્લીન હોય, ન અરુચિ, ન અભાવ, ન ભાવફેર. અપેક્ષા છે તો અભાવ છે, અપેક્ષા છે તો આંટી છે, અપેક્ષા છે તો અંતરાય છે, અપેક્ષા છે તો અરુચિ છે, અપેક્ષા છે તો આત્મીયતા નથી. અપેક્ષા ક્યારે શું કરી નાખશે એ આપણને ખબર નહીં પડે. આપણે અપેક્ષાઓ રાખીએ છીએ વર્તવા માટેની તાલાવેલી હોતી નથી. પહેલો હું વર્તી લઉં, બસ પહેલો હું જીવી લઉં, પહેલો હું સુખ્યો થઈ જાઉં, પછી બાકીનું બધું, બાકી દુનિયા ભલે, દુનિયાને જ્યારે સુખી થવું થાય. બ્રહ્માંડો અનંત વર્ષોથી ઊભા થાય છે અને લય થાય છે. મારે પહેલા સુખી થવું એટલા જ માટે આ શિબિર છે. અને આજે આટલું ભલે મારી વાતની કોઈ સમજ ન પડી હોય પણ આપણે એવી તમને એટલો તો ખ્યાલ આવી જશે જ. અપેક્ષા અભાવ લેવડાવે 1, અપેક્ષા અરુચિ પ્રગટાવે 2, અપેક્ષા આંટી પ્રગટાવે 3, અપેક્ષા આત્મીયતાનું ખંડન કરે 4, અપેક્ષા રાગનું પોષણ કરે 5, અપેક્ષા સંકલ્પ ક્રિયાને ભાવથી જવાના દે 6, અપેક્ષાથી સંબંધ ખરેખર દ્રઢ ન થાય. ભલે એમાં વાતોમાં ન ખબર પડી પણ તમે આ પ્રવચન મહિને એકાદ વખત બી અથવા દરરોજ સવારના ભારમાં પ્રાર્થના કરજો કે હે પ્રભુ, એવા તમારા મુક્ત આગળ મારે અપેક્ષાથી તમારી સાથે સંબંધ તોડવો નથી, મને બળ આપજો. મારે અપેક્ષાથી સ્વ સારાભેટ થવું નથી, મને બળ આપજો. મારે અપેક્ષાથી આંટી ઊભી નથી કરવી, મને બળ આપજો. મને અપેક્ષાથી અરુચિ ઊભી નથી કરવી, એવું બળ આપજો. સૌ તમે અક્ષરધામના પ્રભુ, મુક્ત અક્ષરધામના મધ્ય 13, 55, છેલ્લાનું 2, છેલ્લાનું 21 અક્ષરધામની સભા કરતા આ સભા અતિ અધિક છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર છેલ્લાના 21માં બોલ્યા છે, અતિ અધિક છે. આપણે બધા અક્ષરધામમાં જ બેઠા છીએ પણ જેમ જેમ આ અપેક્ષાઓ, વિવિધ પ્રકારના ભાવો છે, અપેક્ષાઓ છે, આપણે તો જય સ્વામિનારાયણ સૂત્ર યાદ રાખવાનું છે. કોઈ આત્મીય બને કે ન બને, કોઈ વર્તે કે ન વર્તે, કોઈ સેવા કરે કે ન કરે, પણ મારે સેવા કરવાની છે, મારે વર્તવાનું છે. બધા સૌ જીવન મુક્તો છે. મારે ડબલ સેવા કરવાની છે, મારે ડબલ પુણ્ય પેદા કરવાનું છે, મારે સ્પીડથી જવાનું છે. એટલે મારી ફરજ છે કે ભગવાન મને મુક્તો મારફત સાથ નથી આપતા પણ મારા યાત્રા, મારા આત્મા પર પ્રભુની એટલી મોટી કૃપાઓ વધી ગઈ છે, તું જલ્દી જા, બસ. મને રોગ મૂક્યો છે, કદાચ કોઈ સેવા નથી કરતું, અને સેવા નથી કરતું અપેક્ષાઓને લઈને અભાવ આવી જાય છે. એક સાધુએ મને કહ્યું, કોઠારી સ્વામી, હું 15 દિવસથી બીમાર છું પણ હજુ મળવા આવ્યા નથી. મેં કહ્યું હું આવી ગયો ને બસ. આ એક અપેક્ષા છે. એ સાધુએ ભજન જ કે ભલે સંકલ્પ ઉઠે, હું એમ નથી કહેતો તમને સંકલ્પ ન ઉઠે, ઉઠે જ. દેહભાવ છે, આપણે દેહમાં બેઠા છીએ એટલે નક્કી કરી નાખવાનું દેહ મારું સ્વરૂપ નથી. પહેલા પ્રકરણની પહેલી ને છેલ્લી વાત, અથવા કરીએ નામ રટન, 5 પ્રકારનું ભજન. દેહને મારે કોઈ સંબંધ નથી. દેહ એક મીડિયમ છે, દેહ એક મકાન છે જેના મારફત પ્રભુ અક્ષરનું શરીર બંધાવાનું છે. એક માધ્યમ છે. દેહ તે હું નથી જ, અને જ્યાં દેહ તે હું છે ત્યાં અપેક્ષાઓ હોય, અથવા એવા દેહના રાગના પોષણ માટે અપેક્ષાઓ હોય જ. એટલે આજે આટલું પાકું રાખજો. પણ આજે આપણે સંકલ્પ કરીએ, મારી વાત સમજ પડી કે ન પડી એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ અપેક્ષા સંબંધ ન તોડી જાય, અપેક્ષા અભાવ લેવાય ન જાય, અપેક્ષા આત્મીયતાનું ખંડન
કરી જાય. અને એ જેની પાસે અપેક્ષા છે એવી કોઈ પ્રેમભરી મૂર્તિ એ તમારા ભજનમાં આવે નહીં. આટલું આપણે ખૂબ ધ્યાન રાખજો. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ ઘણી વાર નથી હોય તમને બધાને મળતો જ નથી. એક સાધુ મને 3 વાર કહ્યું, સ્વામી આજ મળવું છે. હું મળીશ જ, હજુ નથી મળ્યો. 5 વાર કહેશે તો મળીશ. તો હું ભૂલી ગયો નથી. આઈન્સ્ટાઈનનું યાદ રાખતો એનું યાદ ના રાખો.